સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાશિયા બોરી ગામે દીપડા દ્વારા માનવ પર હુમલો। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાશિયા બોરી ગામે રહેતો દીપડો મરઘા ખાવાની લાલચમાં દોડી નિમેશભાઈના પાછળના ભાગેથી દરવાજો ખુલ્લો હોવાના કારણે રાત્રિના 3 થી 4 વાગ્યાના સુમારે દીપડો ઘરમાં ઘૂસી જવા પામ્યો। દીપડા દ્વારા નિમેશભાઈ બાબુભાઈ હળપતિ ઉંમર વર્ષ 58 પર હુમલો કરવામાં આવ્યો, જેમાં માથાના ભાગે અને જમણા હાથે હુમલો કરેલો હતો। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન પ્રાથમિક સારવાર વખતે માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। માંડવીથી રિફર કરાતા વન વિભાગની ટીમ દ્વારા માંડવીથી બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સીટી સ્કેન માટે લઈ જવાયા હતા। સરદાર હોસ્પિટલ ખાતે તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને બોલે ચાલે છે, તેમની તબિયત સારી છે। વન વિભાગ દ્વારા ગામના ફરતે આવન જાવનના રૂટ તાત્કાલિક અસરથી 5 પિંજરા ગોઠવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।